ઓમ નમઃ શિવાય। જો તમે શ્રાવણ મહિનામાં ભગવાન શિવના દર્શન કરવાની સાથે ગુજરાતના સુંદર સ્થળોની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો તો આજનો વિડીયો તમારા માટે ખૂબ જ ખાસ છે, કારણ કે આજે આપણે ગુજરાતના 7 એવા પ્રસિદ્ધ મહાદેવના મંદિરોની મુલાકાત લેવાના છીએ જ્યાં શ્રાવણ મહિનામાં લાખો ભક્તો દર્શન કરવા આવે છે। તો વિડીયો પૂરો જોવાનું ભૂલતા નહીં, કારણ કે છેલ્લું મંદિર તમને આશ્ચર્યજનક કરી દેશે। હર હર મહાદેવ। પહેલું છે સોમનાથ મહાદેવ। મિત્રો, આપણા પ્રવાસની શરૂઆત કરીએ સોમનાથ મહાદેવથી। 12 જ્યોતિર્લિંગમાંનું પ્રથમ સ્થાન ધરાવતું સોમનાથ મંદિર ગુજરાતના ગીર સોમનાથ જિલ્લામાં આવેલું છે। અહીં અરબી સમુદ્રના કિનારે આવેલું મંદિર ભક્તોનો અનોખી શાંતિનો અનુભવ કરાવે છે। બીજા નંબર પર છે નાગેશ્વર જ્યોતિર્લિંગ, દ્વારકા। વિશ્વભરમાં પ્રસિદ્ધ આ મંદિર ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગમાંનું એક છે। અહીં આવેલી વિશાળ શિવ પ્રતિમા દરેક ભક્તનું ધ્યાન પોતાની તરફ આકર્ષે છે। ત્રીજું છે ભવનાથ મહાદેવ, જૂનાગઢ। ગિરનારના પર્વતની તળેટીમાં આવેલું ભવનાથ મહાદેવ મંદિર આધ્યાત્મિક અને પ્રકૃતિનું અનુકૂળ કેન્દ્ર છે। શ્રાવણ મહિનામાં અહીંનું વાતાવરણ ખૂબ જ મનમોહક બની જાય છે। ચોથું છે ગલતેશ્વર મહાદેવ, ખેડા। મહી નદી કિનારે આવેલું ગલતેશ્વર મહાદેવ મંદિર ચોમાસામાં ખૂબ જ સુંદર લાગે છે। નદીના વહેતા પાણી અને મંદિરની પ્રાચીન કળા પ્રવાસીઓને આકર્ષિત કરે છે। પાંચમું છે કોટેશ્વર મહાદેવ મંદિર, કચ્છ। કચ્છના પશ્ચિમ છેડે આવેલું કોટેશ્વર મહાદેવ મંદિર ગુજરાતના સૌથી સુંદર મહાદેવ મંદિરમાંનું એક છે। અહીંથી અરબી સમુદ્ર ખૂબ જ અદ્ભુત નજારો જોવા મળે છે। જો તમે કચ્છની મુલાકાતે લો તો આ મંદિરને તમારી યાદીમાં અવશ્ય લેજો। છઠ્ઠું છે બિલેશ્વર મહાદેવ, પોરબંદર। પોરબંદર નજીક આવેલું બિલેશ્વર મહાદેવ મંદિર તેની પ્રાચીનતા માટે જાણીતું છે। શ્રાવણ મહિનામાં અહીં અનેક ધાર્મિક કાર્યક્રમો યોજાય છે। આસપાસનું હરિયાળું વાતાવરણ પ્રવાસીઓને ખૂબ જ પસંદ આવે છે। સાતમું છે નીલકંઠ મહાદેવ, પોઈચા। આપણી યાદીમાં છેલ્લું મંદિર છે નીલકંઠ મહાદેવ। આ સ્થળ પરિવાર સાથે ફરવા માટે ખૂબ જ યોગ્ય છે। અહીં ભગવાન શિવના દર્શન સાથે સુંદર બગીચાઓ અને અન્ય આકર્ષણો પણ જોવા મળે છે। તો મિત્રો, તમને આ 7માંથી કયું મંદિર સૌથી વધારે ગમ્યું કોમેન્ટમાં જરૂર જણાવજો। જો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો। આવી સુંદર ટ્રાવેલ અને ધાર્મિક માહિતી માટે ડૉક્ટર યાત્રી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। હર હર મહાદેવ। જય હિન્દ, જય ભારત।